अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના, દરેક વખાણ અને પ્રશંસા ઈ પાક પરવરદિગાર માટે કે જે આપણો પેદા કરનાર છે, જે આપણી પરવરિશ કરનાર છે, જે આપણને રિસ્કો રોઝી અને નેમતો આપનાર છે, એના તરફથી જ જિંદગી છે અને મોત આપીને એક વખત પોતાની બારગાહમાં પાછો બોલાવનાર છે. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કે જેમની હિદાયત, જેમની વાતો, જેમના નૂરાની કલામ આપણને સિરાત મુસ્તકીમ બતાવે છે, ખુદાથી વધુમાં વધુ નજદીક થવાની પ્રેરણા અને તાલીમ આપે છે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. માહે ઝિલકાદની પહેલી તારીખ છે અને વિલાદતનો દિવસ, જેની ખૂબ ખૂબ મુબારકબાદ અહીંયા હાજર તમામ મુમિનીનની ખિદમતમાં અને દૂરથી આપણો અવાજ સાંભળનાર દરેક મુમિનીનને આ દિવસની મુબારકબાદી પેશ કરું છું. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે, એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મકસદ એ છે કે આ ખુતબે જુમાના માધ્યમથી નહજુલ બલાગાના કલામ, નહજુલ બલાગાના શબ્દો, મૌલા અલીની વાતો આપણા કાન સુધી પહોંચે, શાયદ દિલમાં ઉતરી જાય અને જિંદગીમાં અમલ રૂપે જાહેર થાય. નહજુલ બલાગાનો 133મો નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા કે જેમાં જુદા જુદા વિષય ઉપર મૌલા અલી અમુક વાતોને બહુ ટૂંકમાં, બહુ ખુલાસાથી બયાન કરે છે. સૌપ્રથમ તો ખુદાવંદ આલમની અઝમતના બારામાં, પરવરદિગાર આલમની કુદરતના બારામાં, કે કાયનાતની તમામ ચીજો ખુદાની તાબે છે, એના બારામાં બહુ સરસ વર્ણન કર્યા. ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં કુરાન મજીદનો ઉલ્લેખ કર્યા અને આ અલ્લાહની કિતાબ જે આપણી દરમિયાન છે એના વિશે તાકીદ કર્યા. આજે જે પેરેગ્રાફને મારે બયાન કરવો છે, નહજુલ બલાગાના 133મા નંબરના ખુતબાનો આ ત્રીજો પેરેગ્રાફ કે જેની અંદર મૌલા રસૂલ ખુદા હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, એમના બારામાં ટૂંકમાં વર્ણન કરે છે. 2-3 જુમલાની અંદર ઈ જમાનાના બારામાં રસૂલ ખુદાની ખાસિયત અને સિફતના બારામાં બયાન કરે છે. ચાહું છું આજે આ જુમલાઓને જ આપ લોકો સુધી પહોંચાડું. મૌલા કહે છે, અરસલહુ અલા હીન ફતરતિન મિનર રસૂલ વ તનાઝુઇમ મિનલ અલસુન. ખુદાએ રસૂલ ખુદાને મોકલા એક સમયગાળા પછી. નબીઓની દરમિયાન એક નબી આવ્યા પછી બીજા નબી આવે, એની દરમિયાન જે સમયગાળો હોય, એની દરમિયાનનો જે પીરિયડ હોય એને કહેવાય ફતરત. જનાબે મૂસા પછી ડાયરેક્ટ જનાબે ઈસા નથી, એક સમયગાળા પછી છે. જનાબે ઈસા પછી તરત જ રસૂલે ખુદાનો જમાનો શરૂ નથી થતો, બલકે એક લાંબો સમયગાળો હોય એક નબી અને ત્યારબાદ આવનારા નબીની દરમિયાન. લગભગ 500 વર્ષનો સમયગાળો હતો રસૂલે ખુદા અને જનાબે ઈસાની દરમિયાન. એ સમયગાળા ઉપર ઇશારો કરતા મૌલા કહે છે, રસૂલે ખુદાને ખુદાએ મોકલા રસૂલોના આવવાના એક સમયગાળા બાદ, વતનાઝુઇમ મિનલ અલસુન, અને એવો સમયગાળો કે જેની અંદર લોકો જુદા જુદા અકીદા રાખતા હતા, જુદા જુદા ધર્મને માનતા હતા, પણ આપસમાં જ્યારે આ બધા લોકો બેસીને ગુફ્તગુ કરતા, જ્યારે લોકો પોતાની વાતને રજૂ કરતા, આ ધર્મવાળો પોતાનો અકીદો કહે, બીજા ધર્મવાળો બીજાનો અકીદો કહે, કોઈ પણ ધર્મને ન માનવા વાળા લોકો એ પણ પોતાના વિચારોને રજૂ કરતા, અને આ લોકો જ્યારે આપસમાં ગુફ્તગુ કરતા ને તો કોઈ પણ તર્કવાળી વાત, લોજિકવાળી વાત, દલીલો સાથે કોઈ આર્ગ્યુમેન્ટ ન લાવતા, બલકે બસ પોતાને જ સાચો દેખાડવાની કોશિશ કરતા.
અને વાત કરવામાં બોલવામાં લોકો લડી પડતા, ઝઘડી રહ્યા હતા. કોઈ સરખી રીતના પોતાનો અકીદો બયાન નહોતું કરતું. એવા દૌરમાં કે જ્યારે રસૂલે ખુદા તશરીફ લાવ્યા ત્યારે એવી હાલત હતી અને ખુદાએ રસૂલે ખુદાને મોકલા. ફકફા બિહિ રસૂલ વ ખતમ બિહિલ વાહી. બધા નબીઓ, બધા રસૂલોના અંતમાં રસૂલે ખુદાને મોકલા કે જેથી એક એક નબી જે આવતા, જે પૈગામ આપતા, જે અલ્લાહનો મેસેજ લોકો સુધી પહોંચાડતા, એ પૈગામને કામિલ કરવા માટે, એ પૈગામને સંપૂર્ણ કરવા માટે રસૂલે ખુદાને સૌથી લાસ્ટમાં, સૌથી છેલ્લા એમને મોકલે છે. અને રસૂલના આવવાના ઝરિયાથી અને રસૂલની આ રિસાલત થકી ખુદાએ વહીનો સિલસિલો પણ ખતમ કરી દીધો. રસૂલે ખુદાની રહેલત બાદ, રસૂલે ખુદાના દુનિયાથી જવા બાદ હવે વહી આવવાનો સિલસિલો અટકી ગયો. હવે કોઈ પણ આયત લઈને જિબ્રીલ નાઝિલ નહીં થાય. હવે જિબ્રીલ જે રીતના દરેક મોકા ઉપર કુરાન મજીદની આયતો લઈને આવતા, વહીને નાઝિલ કરતા, એવી વહી હવે આવવાની પૂરી થઈ ગઈ. આ વહીનો સિલસિલો રસૂલ ખુદા સુધી હતો એનો ઉલ્લેખ કરે છે ને ત્યારબાદ છેલ્લા જુમલામાં મૌલા ફરમાવે છે ફજાહદા ફિલ્લાહ અલ-મુદબિરીન અન્હ વલ આદિલીન બિહ. રસૂલે ખુદા પોતાની જિંદગીમાં બે જાતના કાફિરો સાથે મુકાબલો કર્યા. અમુક કાફિરો એ હતા કે જે ખુદાને માનતા જ નહોતા, ખુદાનો ઇનકાર કરતા હતા, જાણે એમ કે ખુદાથી મોઢું ફેરવી લીધા હોય. એવા લોકોનો પણ રસૂલે ખુદાએ મુકાબલો કર્યો. અને બીજા અમુક કાફિર હતા કે જે ખુદાને તો માનતા હતા, ખુદા સાથે બીજી ચીજને શરીક જાણતા હતા, ખુદાની સાથે બીજી ચીજોને પણ ખુદાનો ભાગીદાર સમજતા હતા. એવા લોકો સાથે પણ રસૂલે ખુદાએ મુકાબલો કર્યો છે. આ બંને ગ્રુપ સાથે રસૂલે જિહાદ કર્યો, અને પણ ખુદાની ખુશી માટે, લોકોને સીધો રસ્તો બતાવવા માટે, લોકોને એક ખુદાની તૌહીદને માનવા માટે રસૂલે ખુદા આ બંને લોકો સાથે મુકાબલો કરે છે. રસૂલની શાનમાં, રસૂલની જિંદગીના બારામાં, એમની રિસાલતના બારામાં આટલો જ ઉલ્લેખ આ ખુતબાની અંદર આપણને જોવા મળે છે. ત્યારબાદ હવે પછીના પેરેગ્રાફમાં આ નહજુલ બલાગાના 133મા નંબરના ખુતબામાં મૌલા અલી બીજા ટોપિક ઉપર દુનિયાના બારામાં અને બીજી વાતોને બયાન કરે છે કે જેને ઇન્શાઅલ્લાહ આવતા જુમ્મામાં આપણે રજૂ કરશું. અહેકામ અને મસાઇલ એના બારામાં ગયા ખુતબે જુમામાં આપણે અઝાનના બારામાં વાત શરૂ કર્યા હતા કે અઝાન અને ઇકામત, જ્યારે નમાઝ જમાત થતી હોય તો પહેલા અઝાન કહેવામાં આવે, પછી ઇકામત કહેવામાં આવે અને ત્યારબાદ નમાઝને શરૂ કરવામાં આવે. અઝાન ઇકામત કહેવા વાળાની પણ કંઈક શરતો છે, કંઈ કાબિલિયત અને લાયકાત હોવી જોઈએ. જે અને તેને હક નથી કે આવીને અઝાન દઈ દે. એના બારામાં આયતુલ્લાહ સિસ્તાની પોતાની આ નવી કિતાબ તૌઝીહુલ મસાઇલ અલ જામે, એની અંદર વિગતવાર મસાઇલને બયાન કરી છે ને કહે છે કે સૌથી પહેલી શરત અઝાન દેવા વાળાની એ છે કે અકલમંદ હોય, આકિલ હોય, સમજદાર હોય. એના મુકાબલામાં શું આવે? અકલમંદનું વિરોધી શું હોય? આપ લોકો જાણો છો, મારે એનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. કોઈ બે અક્લને અઝાન આપવાની જવાબદારી ના સોંપવામાં આવે. અકલમંદ હોવો જોઈએ, આ પહેલી વાત. બીજું, 12 ઇમામને માનવા વાળો શિયા હોવો જોઈએ. શિયા ઇસ્ના અશરી, શિયા ઘણા છે દુનિયામાં. 4 ઇમામને માનવા વાળા શિયા કહેવાય, 6 ઇમામને માનવા વાળા પણ શિયા કહેવાય. પણ અઝાન દેવા માટે જે જરૂરી છે, લાયકાતી છે, 12 ઇમામને માનવા વાળો શિયા હોવો જોઈએ. અને ત્યારબાદ જો મર્દોની જમાત નમાઝ થતી હોય તો એના માટે અઝાન કહેવા વાળો પણ મર્દ હોવો જોઈએ. બૈરાઓમાંથી કોઈ અઝાન કહી દે અને ચાલો મર્દો બધા નમાઝ પડે, ને એમ ના ચાલે. મર્દો માટે મર્દ ઈ અઝાન કહે. આજે 3 શરતોને બયાન કરવી છે. હજી પણ શરતો છે કે ઇન્શાઅલ્લાહ સિલસિલાને આપણે કન્ટિન્યુ રાખશું. એક વાતની ચોખવટ કરી દઉં કે અઝાન કહેવા વાળા માટે બાલિગ હોવાની શરત નથી.
જરૂરી નથી કે ફક્ત બાલિગ માણસો જ અઝાન કહે. એક બાળક કે જે નાબાલિગ છે પણ મુમય્યિઝ હોય, મુમય્યિઝનો શબ્દ કિતાબમાં લખેલો છે. મુમય્યિઝ એને કહેવાય કે જેને ખબર પડતી હોય, સમજતો હોય સારું શું છે, ખરાબ શું છે, હલાલ કોને કહેવાય, હરામ કોને કહેવાય, પાક તહારત, એ બધી જાણ પડતી હોય. અને સામાન્ય રીતે આજકાલના બાળકો એટલા હોશિયાર અને સમજદાર હોય, ભલે બાલિગ પણ ના હોય પણ 12-13 વર્ષનો છોકરો બધું સમજતો હોય, સહી તરીકાથી અઝાન દેતા આવડતું હોય, નમાઝ પડતા આવડતું હોય અને હલાલ હરામ આ બધા અહેકામથી જાણકાર હોય, સમજદાર બાળક હોય. જો એ પણ અઝાન કહે ને તો એની અઝાન પણ ચાલે. આ મસલો ફક્ત અઝાન માટે છે, પણ નાબાલિગની ઇકામત ના ચાલે. ઇકામત માટે ફક્ત બાલિગ લોકો, અડલ્ટ લોકો, એ જ લોકો ઇકામત કહી શકે છે. અઝાન અને ઇકામતના બારામાં ઘણા બધા મસાઇલ છે કે ઇન્શાઅલ્લાહ ધીમે ધીમે આપણે એને રજૂ કરશું. શક્ય છે આપ લોકોના સવાલો પણ હોય, પણ જો થોડી ધીરજ રાખશો તો આવતા જુમ્મામાં, એના પછીના જુમ્મામાં તમારા સવાલોના જવાબ આપોઆપ તમને મળી જશે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, પરવરદિગારા તારા દીનને જાણવા, સમજવા, અનુસરવાની અમોને નેક તૌફીક અતા ફરમા. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. ખુદાયા જો બીમાર છે શફા ને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.